ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબની સૂચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ભરૂચ શહેરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલ અને તેમની ટીમને ખાનગી બાતમીદાર દ્વારા સચોટ માહિતી મળી હતી કે સ્ટેશન રોડ પર આવેલ સુપરમાર્કેટની પાછળ આંબેડકર શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલ પીપી થાઈ સ્પામાં અન્ય રાજ્યોમાંથી યુવતીઓ મંગાવી મસાજની આડમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવે છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક ડમી ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો અને દેહ વેપારની પ્રવૃત્તિની ખાતરી થતાં જ સફળ રેડ કરી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે સ્થળ પરથી સ્પાની મેનેજર તનવીર મન્નાન શેખ અને અંકલેશ્વરના સ્પામાંથી યુવતીઓને ભરૂચ લાવવા લઈ જવાનું કામ કરનાર સમીર અહેમદ ફઝલુર રહેમાન ની ધરપકડ કરી હતી। આ સિવાય સ્પાના માલિક અફરોઝ મન્નાન શેખ અને તેની પુત્રી સીમા ઉર્ફે સના તેમજ દુકાનના માલિક સહિત અન્યોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસની આ રેડ દરમિયાન દેહ વેપારના નરકમાંથી 3 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી કુલ 3 નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹70,000, રોકડ રકમ ₹3,700 અને અન્ય વાંધાજનક સામગ્રી મળી ₹73,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।